મિત્રો અને જય શ્રી રામ. તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલ મિત્રો આજે આપણે જવાના છીએ બગદાણા. ત્યાં સુધી જોડાયા રહો કન્ટિન્યુ. હું ને ભૂલભાઈ જવાના છીએ બગદાણા અને ધવલભાઈ ત્યાંથી નવા લેવા. તો ચાલો ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરીએ. મિત્રો અમે ને ધવલભાઈને આપ બોલ્યો અમે તેને જવાના સીધા આવે પહોંચી ગયા આવે બોલે બધી મંડળને ભાઈ છે. અને હવે આપણે સીધા આવે વળીએ વંડા મિત્રો માસ્તરના ઘરે અને હવે દાવાનું છે આપણા ખાટલો લેવા. અને પોગી જાય મિત્રો આપણે વંડા મિત્રો જોઈ શકો છો તમે બધા. ને પોગી જાય મિત્રો આપણે હિપાવડલી. આપણે પહોંચી જાય છે બગદાણા અને આ એન્ડનું આજનું કાંઈક ડેકોરેશન તો જોઈ શકો છો તમે. અને આ છે સાઉથ. ફાઇનલ મિત્રો કાળભૈરવ દાદાના મંદિરે આપણે આવી ગયા છીએ અને પોગી જાય મિત્રો આપણે ધ્યાન મંદિરે. 200 રૂપિયા પછી મિત્રો હું પગે લાગીને પછી નીકળી આપણે સીધા વડલે અને પોગી જાય મિત્રો આપણે વડલે. જો તમને બજરંગ બાપાના દર્શન થતા હોય તો કોમેન્ટમાં કહી દેજો. અને ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છીએ રસોડે એટલે કે ભોજનશાળાએ. મિત્રો પૂગી જાય આપણે સીધા રસોડે અને અહીંયા લાખો મનાનું રસોડું થાય છે. અને મિત્રો આપણે આવી ગયા ભોજનશાળા અને અહીંયા લાખો માણસો પ્રસાદી લેવા પણ આવે છે. અને મિત્રો આપણે આવી જાય નંદીગ્રામે અને મિત્રો અહીંનો કઈ નજારો તો વાહ તો હરમાન ખુશ થઈ ગયો. અને પછી મિત્રો આપણે આવી ગયા બાપા સીતારામની મોઢું લઈ. પછી મિત્રો આપણે અહીંયા દર્શન કરવા ક્યાં માતાજી હોય તમે કમેન્ટ કરી દેજો, મને જ નથી ખબર. પછી મિત્રો આપણે આવી ગયા ભોળાનાથના મંદિરે. પછી મિત્રો હું પગે લાગીને નીકળી જાઓ આપણે સીધા નંદી પર. પછી મિત્રો આપણે નંદીના દર્શન કરીને ફાઇનલ મિત્રો હવે આપણે જવાનું છે. પછી મિત્રો આપણે ઈટું હારવાની સેવા આપણી પૂરી થઈ ગઈ હતી મિત્રો. હવે આપણે જવાના હતા સીધા હેઠે આવી જાય મિત્રો આપણે પ્રસાદી લેવાય સીધા.
પછી મિત્રો આપણે વધી રહ્યા કે શ્રીફળ. તો હવે મિત્રો આપણે જવાનું છે સીધા ભગુડા, અને આ તેની વાર જોતા હતા કે કઈ ભગુડા જવું, અને ફાઇનલી મિત્રો પહોંચી જાય છીએ આપણે ભગુડા, અને અહીંનું લોકેશન તમે જોઈ શકો છો. પછી મિત્રો આપણે લઈ લીધી છે ગેટની અંદર એન્ટ્રી. પછી મિત્રો આપણે કંકુનો લાંબો સાંડલો કરીને નીકળી જાય આપણે ફોટા પાડવા. મિત્રો અહીં કેમેરા ના પડતા તોય મેં તમને એટલો સીન દેખાડી દીધો. અને પછી મિત્રો ચાતો આ બધા ફોટા પાડવા મેં કીધું તમે પાડો છે. હું મેં કીધું આ બધા ભગુડાનું આખું લોકેશન તમને બધાને દેખાડી દઉં કીધું. અને ફાઇનલ મિત્રો કેવું મને તો અહીંયા રહેવાનું મન થઈ ગયું. વાહ મિત્રો વાહ. ફાઇનલી મિત્રો હવે આપણે અહીંયા આવી ગયા છીએ ભેળ ખાવા મિત્રો. અને મને થયું કે એટલી બધી પાણીની બોટલ પીએ કોણ, કે હું પી જાય. ફાઇનલ મિત્રો આપણે બોલેરો પર ચડી ગયા છીએ, અને હવે તમને મળશું સીધા ખોડિયારમાં મંદિરે. અને પોગી જાય ફાઇનલ મિત્રો આપણે ખોડિયારમાં મંદિર, અને આ ખોડિયારમાં મંદિર છે. પછી મિત્રો અહીંયા પીડા હતા પૂંગળા, મને એમ કે બટાટા તો સારું તો એ હું વિચાર મેં કીધું તમારા ગામમાં ખાડા કોણ ગળી જાય છે. ત્યાં કાળી પગરી ગઈ કે અમારા બાપનો રોડ છે. મેં કીધું જવા દે, ના કે એને પોગી જાય મિત્રો આપણે હવે ફાઇનલી ઘરે. અને જો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આજનો એ વ્લોગ ખતમ. બાય બાય.